નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરની અંદર આપણે વાન ડર વાલ્સ આકર્ષણ બળના પરિબળોની અંદર ફર્સ્ટ આપણે વાત કરી છે વિસર્જન બળ અથવા તો લંડન બળ. આજે સેકન્ડ પરિબળની અંદર આપણે વાત કરીએ કે દ્વિધ્રુવીય આકર્ષણ બળ. તેની અંદર આપણે વાત કરીએ કે વિદ્યુત ઋણતામાં વધુ તફાવત ધરાવતા પરમાણુઓ બનેલા અણુઓ હંમેશા ધ્રુવીય હોય છે. કે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ કે વિદ્યુત ઋણતામાં વધુ તફાવત ધરાવતા પરમાણુથી બનેલા અણુઓ હંમેશા દ્વિધ્રુવીય અથવા તો ધ્રુવીય હોય છે. આવા કાયમી દ્વિધ્રુવીય અણુઓમાં જેની વિદ્યુત ઋણતા વધુ હોય તે આંશિક ઋણ વીજભાર ધરાવે છે અને જેની ઓછી હોય તે આંશિક ધન વીજભાર પ્રાપ્ત કરે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ છીએ એ પ્રમાણે કે વિદ્યુત ઋણતામાં વધુ તફાવત ધરાવતા પરમાણુથી બનેલા અણુઓ હંમેશા દ્વિધ્રુવીય એટલે કે ધ્રુવીય હોય છે. આવા કાયમી દ્વિધ્રુવીય અણુઓમાં જેની વિદ્યુત ઋણતા વધુ હોય તે આંશિક ઋણ વીજભાર ધરાવે છે અને જેની વિદ્યુત ઋણતા ઓછી હોય છે તે આંશિક ધન વીજભાર ધરાવે છે. જે અગાઉ અહીં આપણે જાણીએ છીએ એ પ્રમાણે કે જેની વિદ્યુત ઋણતા વધુ હોય છે જે આંશિક ઋણ વીજભાર ધરાવે છે અને જેની વિદ્યુત ઋણતા ઓછી હોય છે તે આંશિક ધન વીજભાર ધરાવે છે. આ આંશિક વીજભારનું મૂલ્ય વિદ્યુતીય વીજભાર એકમ 1.6 ગુણ્યા 10 ની માઈનસ 19 કુલમ્બ કરતા ઓછી હોય છે. નેક્સ્ટ પોઈન્ટ ની અંદર આપણે વાત કરીએ છીએ કે જેની વિદ્યુત ઋણતા વધુ હોય છે તે આંશિક ઋણ વીજભાર ધરાવે છે અને જેની વિદ્યુત ઋણતા ઓછી હોય છે તે આંશિક ધન વીજભાર ધરાવે છે. આ આંશિક વીજભારનું મૂલ્ય વિદ્યુતીય વીજભાર એકમ 1.6 ગુણ્યા 10 ની માઈનસ 19 કુલમ્બ કરતા ઓછી જોવા મળે છે. આવા દ્વિધ્રુવીય અણુઓના વિરુદ્ધ વીજભાર ધરાવતા છેડાઓ વચ્ચે આકર્ષણ થાય છે. ફોર એક્ઝામ્પલ
એક્ઝામ્પલ તરીકે વાત કરીએ, દાખલા તરીકે હાઇડ્રોક્લોરિક એસિડમાં KCl માં હાઇડ્રોજન પરમાણુ વિદ્યુત ઋણતા ઓછી હોવાથી તે આંશિક ધન વીજભાર ધરાવે છે અને ક્લોરીન પરમાણુની વિદ્યુત ઋણતા વધુ હોવાથી તે આંશિક ઋણ વીજભાર ધરાવે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે વાત કરીએ છીએ તે પ્રમાણે કે હાઇડ્રોક્લોરિક એસિડ અહીં આપણે એક્ઝામ્પલ લઈએ છીએ તો હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે HCl માં હાઇડ્રોજન કે જેની વિદ્યુત ઋણતા ઓછી હોય છે એટલા માટે એની ઉપર આંશિક ધન વીજભાર હોય છે અને ક્લોરીન પરમાણુ કે જેની વિદ્યુત ઋણતા વધુ હોય છે એટલા માટે એની ઉપર આંશિક ઋણ વીજભાર જોવા મળે છે. અહીં આપણે વાત કરીએ આકૃતિની અંદર કે હાઇડ્રોજન પરમાણુ છે તેની ઉપર આંશિક ધન વીજભાર હોય છે અને ક્લોરીન પરમાણુ કે જેની ઉપર આંશિક ઋણ વીજભાર હોય છે. આંશિક ધન વીજભાર અને આંશિક ઋણ વીજભાર હોય છે. તો નેક્સ્ટ પોઈન્ટ આપણે લખી શકીએ કે આવા HCl ના બે પરમાણુઓ વચ્ચે આકર્ષણ બળ જોવા મળે છે. કે આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ કે હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે HCl ના બે પરમાણુ એકબીજાની નજીક આવે છે ત્યારે બંને વચ્ચે આપણે બંને છેડાઓની અંદર વિરુદ્ધ વીજભાર ધરાવે છે. એક નેગેટિવ ચાર્જ ધરાવે છે તો એક પોઝિટિવ ચાર્જ ધરાવે છે. તેથી HCl ના બે પરમાણુઓ વચ્ચે મહત્તમ આપણને આકર્ષણ બળ જોવા મળે છે. આમાં લંડન બળ પણ પારસ્પરિક હોય છે. કે લંડન બળ પણ પારસ્પરિક આકર્ષણ ધરાવે છે. તેથી તેમાં બંને બળોની ભેગી અસર જોવા મળે છે. અને લાસ્ટ પોઈન્ટ આપણે લખીએ કે લંડન બળ કરતા પણ આ બળ પ્રબળ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો વાત કરીએ છીએ કે જ્યારે હાઇડ્રોક્લોરિક એસિડના બે પરમાણુઓ જ્યારે આપણે એકબીજાની નજીક રાખવામાં આવે છે ત્યારે વિરુદ્ધ વીજભાર ધરાવતા હોવાથી એમની વચ્ચે મહત્તમ આપણે પારસ્પરિક આકર્ષણ જોવા મળે છે. આમાં લંડન બળ પણ પારસ્પરિક આકર્ષણ ધરાવે છે. તેથી આ આકર્ષણ બળની અંદર બંને બળોની ભેગી અસર જોવા મળે છે. પરંતુ એ આપણને એક આપેલું છે કે લંડન બળ કરતા પણ દ્વિધ્રુવી આકર્ષણ બળ વધુ પ્રબળ જોવા મળે છે. થર્ડ આપણે આકર્ષણ બળની અંદર આપણે વાત કરીએ
ત્રીજું એ આપણને જે પરિબળ એ આપણને આપેલું છે કે દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય આકર્ષણ બળ. જે પણ મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન તરીકે છે. તો ત્રીજો એ આપણને જે પ્રકાર આપેલો છે કે દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય આકર્ષણ બળ, તેની અંદર આપણે વાત કરીએ કે દ્વિધ્રુવીય અણુની નજીક જ્યારે અધ્રુવીય અણુ આવે છે ત્યારે આ પ્રકારના આકર્ષણ બળ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો એ આપણે વાત કરીએ છીએ થર્ડ એ આપણને જે આપેલું છે પરિબળ દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય આકર્ષણ બળ. તો એની અંદર આપણે વાત કરીએ કે દ્વિધ્રુવીય અણુની નજીક જ્યારે અધ્રુવીય અણુ આવે છે ત્યારે આ પ્રકારનું આકર્ષણ બળ જોવા મળે છે કે જેની અંદર દ્વિધ્રુવીય અણુમાં ઇલેક્ટ્રોન વીજભારનું વાદળ અસમાન રીતે વહેંચાયેલું હોય છે. કે દ્વિધ્રુવીય અણુની અંદર ઇલેક્ટ્રોન વીજભારનું જે વાદળ છે એ અસમાન રીતે વહેંચાયેલું હોય છે. તો દ્વિધ્રુવીય અણુમાં અણુની નજીક જ્યારે અધ્રુવીય અણુ આવે છે ત્યારે અધ્રુવીય અણુમાં પણ ઇલેક્ટ્રોન વીજભારનું વાદળ અસમાન રીતે પ્રેરિત થાય છે. જે નીચે મુજબ સમજાવી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો એ આપણે વાત કરીએ છીએ એ પ્રમાણે કે દ્વિધ્રુવીય અણુની નજીક જ્યારે અધ્રુવીય અણુ આવે છે ત્યારે આપણને દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય આકર્ષણ બળ જોવા મળે છે કે દ્વિધ્રુવીય અણુમાં ઇલેક્ટ્રોન વીજભારનું વાદળ જે છે એ અસમાન રીતે વહેંચાયેલું હોય છે. તો દ્વિધ્રુવીય અણુની નજીક જ્યારે અધ્રુવીય અણુ આવે છે ત્યારે અધ્રુવીય અણુમાં પણ ઇલેક્ટ્રોન વીજભારનું જે વાદળ છે એ અસમાન રીતે પ્રેરિત થાય છે. જે આપણે આ પ્રમાણે અહીંયા આપણે સમજાવી શકીએ છીએ. તો એ આપણે આકૃતિ આપણે ડ્રો કરીએ છીએ. એક A અને B અણુ અહીંયા આપણને આપેલો છે જે દ્વિધ્રુવીય અણુ છે. એની નજીક અહીંયા આપણે અધ્રુવીય અણુ રાખવામાં આવે છે. સેકન્ડ અહીંયા આપણે ફિગર ડ્રો કરીએ છીએ કે દ્વિધ્રુવીય અણુ છે
અહીંયા અધ્રુવીય અણુ છે કે જેની અંદર દ્વિધ્રુવીયતા પ્રેરિત થાય છે. તો અહીંયા આપણે વાત કરીએ કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એબી અણુમાં બી નેગેટિવ છેડાના નજીક અધ્રુવીય અણુ સંપર્કમાં આવતા અધ્રુવીય અણુમાં પણ છેડે ધન વીજભાર પ્રાપ્ત થાય છે. અને બીજા છેડે ઋણ વીજભાર પ્રેરિત થાય છે. તેથી દ્વિધ્રુવીય અણુ અને અધ્રુવીય અણુના વિરુદ્ધ વીજભાર લીધે આકર્ષણ જોવા મળે છે. તેથી આ બળને દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય આકર્ષણ બળ કહે છે. કે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે વાત કરીએ છીએ પ્રમાણે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એબી અણુમાં બી જે છે બી છેડો જે છે કે જેની ઉપર આંશિક ઋણ વીજભાર છે અને એ ઉપર અહીંયા આપણને આંશિક ધન વીજભાર આપેલો છે. તો બી નેગેટિવ છેડાના સંપર્કમાં જ્યારે અધ્રુવીય અણુ જ્યારે આવે છે ત્યારે આની અસર અહીંયા વર્તાય છે અધ્રુવીય અણુની અંદર. એટલે કે એના જે જમણો જે છેડો છે કે જ્યાં ધન વીજભાર પ્રાપ્ત થાય છે અને બીજા છેડો છે કે જ્યાં ઋણ વીજભાર પ્રાપ્ત થાય છે. તેથી દ્વિધ્રુવીય અણુ અને અધ્રુવીય અણુઓ વચ્ચે વિરુદ્ધ વીજભાર ધરાવતા હોવાને કારણે એમની વચ્ચે આકર્ષણ બળ જોવા મળે છે. તેથી આવા આકર્ષણ બળને અહીંયા આપણે દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય આકર્ષણ બળ તરીકે ઓળખવામાં આવે છે. આમાં લંડન બળ પણ પારસ્પરિક હોય છે. તેથી તેમાં બંને બળોની ભેગી અસર જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે વાત કરીએ છીએ કે દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય આકર્ષણ બળની અંદર અહીં આપણે વાત કરી છે એ પ્રમાણે કે દ્વિધ્રુવીય અણુના નેગેટિવ છેડાના સંપર્કમાં જ્યારે આપણે અધ્રુવીય અણુ જ્યારે આવે છે ત્યારે એની અસર અહીંયા વર્તાય છે અને એનો જે જમણો છેડો છે કે જ્યાં ધન વીજભાર પ્રાપ્ત થાય છે અને
એનો બીજો જે છેડો છે ડાબી બાજુનો કે જે ઋણ વીજભાર પ્રાપ્ત થાય છે એટલે કે અધ્રુવીય અણુની અંદર પણ દ્વિધ્રુવીયતા પ્રેરિત થાય છે તેથી આ પ્રકારના આકર્ષણ બળને આપણે દ્વિધ્રુવીય આકર્ષણ બળ તરીકે ઓળખવામાં આવે છે વધુમાં કે આની અંદર પણ લંડન બળ પારસ્પરિક રીતે હોય છે અને તેથી બંને બળોની જે અસર છે એ ભેગી જોવા મળે છે થેન્ક યુ